ભાવનગર જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદને ઠારવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। વલ્લભીપુર તાલુકાના 15 ગામના સરપંચ અને ભાજપ કાર્યકરોની બેઠક મળી। ગજગરાટ શાંત કરવા બંધ બારણે 1 કલાકથી વધુ સમય સુધી આ બેઠક ચાલી। જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે ધારાસભ્ય શંભુ ટુંડિયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા। સરકારી કામોમાં ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા લેવાના આરોપ લગાવાયા હતા। ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખે મુકેશ લંગાડિયાને નોટિસ ફટકારી છે। જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહે મુકેશ લંગાડિયા પાસેથી જવાબ માંગ્યો। મુકેશ લંગાડિયાએ સરપંચ સમારોહમાં ધારાસભ્ય સામે આક્ષેપ છે તે કર્યા હતા। જો કેન્ડિડેટ તરીકે ધારાસભ્ય તરીકે પાર્ટી ઉપરથી નિર્ણય કરી અને મોકલતી હોય છે અને એમાં દાવેદારીઓ પણ ખૂબ થતી હોય છે અને અંતે જ્યારે પાર્ટી નિર્ણય કરી અને કોઈ ઉમેદવાર જાહેર કરતી હોય છે ત્યારે વલ્લભીપુરનો કાર્યકર્તા છે એ કાયમી ટેવાયેલો છે કે પાર્ટી જે પણ નિર્ણય કરે એને શિરોમાન્ય રાખી અને ચાલવા વાળો કાર્યકર્તા છે। મેં વાત સાંભળી છે પણ મને ધ્યાન ઉપર નથી, પણ વલ્લભીપુર તાલુકામાં અલગ અલગ જગ્યાએ એવી મેં વાત સાંભળી કે અમને કારણ દર્શક નોટિસ છે એ આપી છે। જો ભ્રષ્ટાચારનો આક્ષેપ છે એ જેમણે આક્ષેપ કર્યો છે એમને એવું લાગે કે મારા આક્ષેપમાં સત્ય છે તો એમણે તપાસ કરાવવી જોઈએ। ધારાસભ્ય શ્રીની વિરુદ્ધની તપાસ થવી જોઈએ, એમાં અમારી સંમતિ હોય છે કે ભાઈ ભ્રષ્ટાચારનો આક્ષેપ ધારાસભ્ય વિરુદ્ધમાં લાગ્યો છે તો તપાસ થાય। અને હું તો ત્યાં સુધી કહું છું કે પાર્ટી એમાં કોઈ પગલા નથી લેવાના। જેમની ઉપર આક્ષેપ થયો છે એ જ એમ કે છે કે જો આક્ષેપ સાબિત થાય તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું। અહીંયા નહીં તો એ લોકોના 15 સરપંચશ્રીઓ 15 થી 17 સરપંચશ્રીઓ મને મળ્યા છે। એવા પ્રકારની એ લોકોની ચર્ચા કરવાનું એવું છું કે ભાઈ આ જે તાલુકાની અંદર કાર્યકર્તાનો જે વિખવાદ ઉભો થયો છે, જે સરપંચ સંમેલન પછી